જો સૌથી પહેલા તો આ ભારતીય જનતા પાર્ટીની સ્કીમો સમજવા જેવી છે. પહેલા તો એની સ્કીમ સમજો કે સૌથી પહેલા એને ઉજ્જવલા યોજના લઈ આવ્યા. ઉજ્જવલા યોજનામાં સબસિડી, સરકારી સબસિડી આપતા હતા બાટલા ઉપર, અને સાથે સાથે ગેસનો ચૂલો આપતા હતા. વર્ષે 12 બાટલાની સ્કીમ હતી. એ ઉજ્જવલા યોજના લઈ આવી અને આ લોકોએ કેરોસીન આપવાનું બંધ કરી દીધું. એ કેરોસીનને એક્સપોર્ટ કરવાનું ચાલુ કર્યું. કેરોસીન બારોબાર વેચવા માંડ્યા. લાકડાથી પ્રદૂષણ થાય છે, ધુવાડો થાય છે, એવું બધું સમજાવી અને બહેનોને રાંધણ ગેસના બાટલા અને ચૂલા ફ્રી આપવા માંડ્યા હતા. પછી શું થયું? પછી 12 બાટલામાંથી 11 બાટલા લ્યો ને તો 1 બાટલો ફ્રી. ઈ સ્કીમમાં એટલો એને ઘટાડો કર્યો. બરાબર? એટલે પેલા તમને આદત પાડી એલપીજી સિલિન્ડરની, ગેસની, અને એ કયા નામે? તો કે પ્રદૂષણ થાય છે. પ્રદૂષણ, સૌથી વધારે પ્રદૂષણ તો આ લોકો ફેલાવે છે, બધી જ જગ્યાએ ફેલાવે, બધાને ખબર છે. છતાંય આ સ્કીમના નામે આ લોકોએ રોટલા શેક્યા. હવે હું તમને બાટલાની વાત કરું ને તો 11 બાટલા લ્યો તો 12મો બાટલો ફ્રી, એવી આ લોકો સ્કીમ લઈ આવ્યા છે. પણ બાટલા મળતા નથી. બાટલાનું સૌથી મોટું બ્લેક માર્કેટ ગુજરાતમાં ચાલે છે, બધાને ખબર છે. અને એ તો ઘેર ગયું, પણ બ્લેક માર્કેટમાંથી બાટલા સૌથી વધારે દેશી દારૂની ભઠ્ઠીમાં વપરાય છે. બરાબર? એટલે હવે સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે બેનોનો ધુવાડો ન ખાય એટલા હાટું બાટલા ચાલુ કર્યા હતા, પણ બનેવ્યું પોટલી પીતા થઈ ગયા. સિચ્યુએશન આવી ઊભી થઈ ગઈ છે. બોલો શું કરવાનું આનું? અને બીજી વાત કે યુદ્ધના ધોરણે યુદ્ધ ચાલુ થયું છે ને બાટલાની શોર્ટેજ થાય ને આમ છે ને તેમ છે ને એવું કરીને દર વખતે આ લોકોની નીતિ એવી છે કે 2014 પછીથી અત્યાર સુધીમાં તમે ક્યારેય પણ જોઈ લો, કોરોનાના નામે હોય કે અત્યારે યુદ્ધના નામે હોય, કે બાટલાનો ભાવ વધ્યો છે, કોઈ દી ઘટ્યો નથી. આ યુદ્ધ બંધ થઈ જાય, હકેલાઈ જાય, બધું થઈ જાય ને તો બાટલાનો 65 રૂપિયા ભાવ અત્યારે વધાર્યો છે ને એ ઘટવાનો નથી. બરાબર? આ એક સ્કીમ હતી બાટલાનો ભાવ વધારવાની. પછી પાછા આવીને એમ કે છે કે બાટલા બંધ નથી થવાના. બંધ તો નથી થવાના, પણ મળતા નથી એટલે બ્લેક માર્કેટ મોટું થઈ ગયું છે. બેનું હેરાન થઈ ગઈ છે, બનેવ્યું વાંકા વળી ગયા છે, અને હવે ભાણિયા હે ને મામાને ગોતે છે. બેનું બાટલાની લાઈનમાં, બનેવ્યું છે એ દારૂની લાઈનમાં, અને ભાણિયા લાઈન કરી છે દિલ્હી સુધી, પણ મામા ગોઈતા જડતા નથી. એનું શું કરવું? એટલે આ બધા લોકોને સમજવા જેવી વાત છે. આ પેલા તમને આદત પાડે, પછી તમારી પાસેથી લૂંટે પૈસા, અને પછી વાવા એ લૂંટે ભેગી, અને જેટલું તમને આપે છે ને એના કરતા વધારે તો જાહેરાતમાં ખર્ચા કરી નાખે. થોડીક કામગીરી અહીંયા ગ્રાઉન્ડ ઉપર કરો. 2014 પછી કેમ બાટલાના ભાવ સતત વધતા જાય છે? કેમ ઘટવાનું નામ નથી લેતું? કારણ શું? એ તો હવે બધાને ખબર છે કે મોંઘવારી એમાં જ મૂકી છે. ખાલી બાટલાના ભાવની વાત નથી, તમામ વસ્તુમાં, પેટ્રોલ, ડીઝલ ઉપરથી હું તમને તો એમ કઉ છું કે દરેક વસ્તુ, શાક, નાનામાં નાનું શાક તમારે લેવું હોય, નાનામાં નાનું ઘર એક હોય ને, એને પોતાનો મહિનો ચલાવવો હોય ને તોય એને અત્યારે ફાફા પડી ગયા. આવક ઓછી, જાવક વધારે, એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. પેલા મફતના નામે બધાને નાખ્યું. હાલો હું તમને બીજી એક વાત કહું. આ લોકોને જો ચૂંટણી હોય અથવા તો જે રાજ્યની અંદર એવું લાગતું હોય કે અહીંયા આપણી સરકારને થોડો ઘણો પ્રોબ્લેમ છે, તો આપણે બાજુના રાજ્યની જ વાત કરો ને. હાલો ને, રાજસ્થાનની અંદર 400 રૂપિયા આજુબાજુમાં બાટલો મળતો હતો, અહીંયા આપણને 900 રૂપિયા મળે છે. એટલે આ લોકોની ગણતરી એવી છે કે જ્યાં નુકસાન થાય ત્યાં મફત દઈ અને લોકોને પોતાની સાઈડ લેવાના, અને જ્યાં ખબર છે કે માણસો આંધળાની જેમ આપણને વોટ આપે છે એ લોકોને ચૂસવાના. આ એની નીતિ છે.